24 મિસાઇલો છોડી 70 થી વધુ આતંકીઓને ફૂંકી માર્યા। અડધી રાતે ભારતે ફરી વખત પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો। આતંકીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ કરી નાખ્યા। પહેલગામ હુમલાના 14 દિવસ બાદ ભારતે આતંકવાદીઓના અડ્ડાનો ખાત્મો કર્યો। પીઓકેમાં 9 ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા। ઇઝરાયેલી સ્ટાઇલમાં ભારતે ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું, જેમાં 70 જેટલા આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો છે। બુધવારે રાત્રે 1:05 થી 1:30 વાગ્યા સુધીમાં ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું, જેમાં પીઓકેના બહાવલપુર, મુરીદકે, કોટલી, મુજફ્ફરાબાદમાં આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરાયા। આ તમામ એવા અડ્ડાઓ છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું પ્લાનિંગ અને દોરી સંચાર થતો હતો। જૈશ એ મોહમ્મદના 4, લશ્કરે તૈયબાના 3 અને હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા। ભારતે પાકિસ્તાન પર 24 મિસાઇલ છોડી તબાહી મચાવી હતી। દાવા પ્રમાણે આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી, જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રિસિઝન સ્ટ્રાઇકના હથિયારોનો ઉપયોગ કર્યો હતો। આ હુમલા અંગે સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી। આમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી। સૌપ્રથમ હવાઈ હુમલાનો 2 મિનિટનો વિડીયો ચલાવવામાં આવ્યો। આમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી। કહેવાઈ રહ્યું છે કે ઓપરેશન સિંદૂર પર પ્રધાનમંત્રી મોદી પણ રાતભર નજર રાખી રહ્યા હતા, પળે પળની અપડેટ્સ મેળવી રહ્યા હતા। દાવા પ્રમાણે ઓપરેશનની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હાથમાં હતી। સ્પેશિયલ ટીમ સાથે સમગ્ર ઓપરેશનનું સુકાન તેમણે સંભાળ્યું હતું। પહલગામમાં આતંકવાદીઓએ ભારતીય મહિલાઓનો સુહાગ ઉજાડ્યો હોવાથી આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું। હુમલા બાદ સવારે કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર માટે ત્રણેય સેનાની પ્રશંસા કરી। ઓપરેશન સિંદૂર અંગે તેમણે કહ્યું હતું કે આ નવું ભારત છે, આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો, આ તો થવાનું જ હતું। ઓપરેશન સિંદૂરને લઈને દેશભરમાં ઉજવણી પણ થઈ। ભારતના જડબાતોડ જવાબ બાદ દેશભરમાં ઉજવણી કરવામાં આવી। ઓપરેશન સિંદૂર સફળ રહેતા અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણી થઈ। મણિનગર ખાતે ઓપરેશન સિંદૂરના પોસ્ટર બેનર સાથે કર્યું સેલિબ્રેશન। ભારતીય સેનાને અભિનંદન સાથે મનોબળ વધાર્યું। ભારત સરકારને અભિનંદન સાથે પાકિસ્તાન વિરોધી કર્યા સૂત્રોચ્ચાર। વરસતા વરસાદમાં પણ નાગરિકોએ ઉજવણી કરી અને ભારતીય સેનાની કામગીરી બિરદાવી। અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા ગણપતિ મંદિર બહાર પણ લોકોએ ઉજવણી કરી। લોકોએ મીઠાઈ વહેંચી અને ભારતે કરેલા હુમલાને વધામણા કર્યા। ભગવા ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। રાજકોટમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ મળીને ભારતીય સેનાની કાર્યવાહીને વધાવી। હિન્દુ મુસ્લિમ યુવાનોએ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા બોલાવ્યા। આ તરફ દાહોદના ઝાલોદમાં હિન્દુ ધર્મ સમિતિએ ભારત સરકારના ઓપરેશન સિંદૂરને મીઠાઈ વહેંચીને વધાવી લીધું હતું। ઝાલોદનગરના લોકોએ મીઠાઈ વહેંચી પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમના નારા લગાવી ઉજવણી કરી હતી। આણંદ જિલ્લાના યુવાનો દેશના લશ્કરની પાકિસ્તાન પર કાર્યવાહીની જુસ્સાથી કરી પ્રશંસા। દેશની આર્મી, એરફોર્સ અને નેવીએ કરેલ કાર્યવાહીને બિરદાવી છે। જામનગરમાં પણ લોકોએ એકતા દેખાડી ઉજવણી કરી તો લોકોમાં ખુશી જોવા મળી। હજી પણ આવનારા સમયમાં દેશમાં છુપાયેલા ગદ્દારોને પણ શોધી ખાત્મો કરવા લોકોએ માંગ કરી। જામનગરના જામ સાહેબે પણ પ્રતિક્રિયા આપી, સેનાની કામગીરીની સરાહના કરી અને જામ સાહેબે પીએમ મોદીનો માન્યો આભાર। તો બનાસકાંઠાના લોકોએ પણ ખુશીથી ઉજવણી કરી। ભારત પાકિસ્તાન બોર્ડર પરના સુઈગામ ખાતે લોકોએ હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી। લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। આ બાજુ ભાવનગરના હુમલાનો ભોગ બનેલા પરિવારોએ ખુશી વ્યક્ત કરી છે। પરિવારે માન્યો સંતોષ। પરિવારે કહ્યું કે હવે અમારા જનોની આત્માને શાંતિ મળશે। સતર્કતા માટે દેશભરમાં થઈ મોક ડ્રીલ। ગુજરાતમાં 18 સ્થળ પર મોક ડ્રીલ યોજાઈ હતી। 4 વાગ્યાના ટકોરે અને દેશભરના વિવિધ શહેરો આ પ્રકારના સાયરનથી ગુંજી ઉઠ્યા। જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ રીતે બચવું, સતર્ક રહેવું। દેશ સહિત ગુજરાતના 18 સ્થળોએ તંત્ર દ્વારા મોક ડ્રીલ કરાઈ હતી। સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી। ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં વિવિધ સ્થળોએ મોક ડ્રીલ કરાઈ। એકસાથે વાગ્યા સાયરન। અમદાવાદમાં દાણી લીમડા કોર્પોરેશન કચેરી, પેલેડિયમ મોલ અને પિરાણામાં મોક ડ્રીલ યોજાઈ હતી। આ બાજુ સુરતમાં પણ આઈબીસી મોલ પર મોક ડ્રીલ યોજાઈ હતી। શહેરમાં 4 સ્થળો પર આયોજન, 51 સ્થળો પર સાયરન વાગ્યા। જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બન્યા। 4 જેટલા સ્થળો પર મોક ડ્રીલ યોજાઈ। સુરત જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા અને શહેર પોલીસ સહિત ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટ પાવર મોક ડ્રીલમાં જોડાયા। તો નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં લોકોને યુદ્ધના કટોકટીના સમય કઈ રીતે સાવચેત રહેવું તેની જાણકારી અપાઈ અને સચેત કરવા માટે સાયરન વગાડાયું। તો ભરૂચમાં જીએનએફસીના સ્ટાફને સાથે રાખી મોક ડ્રીલ કરાઈ। મોગરીમાં 250 જેટલા કર્મચારીઓને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। જામનગરમાં પણ મોક ડ્રીલ યોજાઈ। ક્રિસ્ટલ મોલ ખાતે યોજાઈ મોક ડ્રીલ। જામનગરમાં ત્રણેય સેના અને સ્થાનિક પ્રશાસને સમૂહ કવાયત કરી। કચ્છમાં 3 સ્થળોએ સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ। ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોક ડ્રીલ યોજાઈ। મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મોક ડ્રીલ જોવા ઉમટ્યા।
બીજી તરફ બનાસકાંઠામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરાયું. અંબાજી મંદિરમાં મોકડ્રીલ કરવામાં આવી. લોકોને મંદિરની બહાર કઢાયા. અમદાવાદથી સમાચાર. જ્વેલર્સ એસોસિએશનનો નિર્ણય. અમદાવાદના તમામ ઝવેરીઓને સૂચના. દુકાન વહેલી બંધ કરવા અપાઈ સૂચના. બ્લેકઆઉટ પહેલા દુકાનો બંધ કરવામાં આવશે. સાંજે 7:30 સુધીમાં તમામ જ્વેલર્સ બંધ થઈ જશે. આતંકીઓના અડ્ડાઓના ખાત્મા બાદ ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે. પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે. સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. રાજકોટ, પોરબંદર સહિતના એરપોર્ટને 3 દિવસ માટે બંધ કરી દેવાયા છે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે. 3 દિવસ પોરબંદર, મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથના દરિયામાં પણ સુરક્ષા વધારી. ભારતીય કોસ્ટગાર્ડ સહિત ગીર સોમનાથ પોલીસ સજ્જ બની. ગીર સોમનાથ પોલીસે અરબી સમુદ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. દરિયામાં અવરજવર કરતી બોટોમાં ચેકિંગ અને અન્ય ગતિવિધિઓ પર બાજ નજર રખાઈ રહી. તો સાથે સોમનાથ મંદિર સુરક્ષામાં પણ ચૂક ન રહે તેની કાળજી રાખવામાં આવી છે. આ બાજુ પાકિસ્તાનથી નજીક આવેલા જામનગરના દરિયા કિનારે મરીન કમાન્ડો, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધારાયું. દરિયા કિનારે ચોતરફ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. બુધવારે પણ માવઠાએ બગડાટી બોલાવતા શહેર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી માવઠાએ મુશ્કેલી વધારી છે. ખેડા જિલ્લામાં તો વરસાદ ચોમાસાની જેમ ખાબકતા શહેર પાણી થઈ ગયું છે. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શ્રેયસ ગરનાળું, ખોડિયાર ગરનાળું, માઈ મંદિર ગરનાળું પાણીમાં ગરકાવ થયું. શહેરના રબારી કોલોની વિસ્તારમાં પાણી ભરાતા લોકો અટવાઈ ગયા હતા અને વાહનો પણ અટવાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ બાજુ નડિયાદ, મહેમદાબાદ, મહુદા, કઠલાલ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા અને ભડાકા સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન છે. ડાંગરનો ઘાસચારો સંપૂર્ણપણે વરસાદના કારણે નષ્ટ થયો. આ બાજુ ભરૂચમાં પણ વરસાદે જમાવટ કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા. અચાનક વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ખેડૂતોને માથે હાથ મૂકવાનો વારો આવ્યો. ઊભા પાકને સંપૂર્ણ નુકસાન જાય એવી પરિસ્થિતિ છે. કેરીના હાલ ખરાબ થયા છે. આ બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ મોટી આફત ત્રાટકી. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા નસવાડી, છોટાઉદેપુર, બોડેલી વિસ્તારો પાણી થઈ ગયા. કમોસમી વરસાદથી ખેડૂતોને તલ, બાજરી, જુવાર, મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું. અચાનક આવેલા વરસાદને લઈ ખેડૂતો સૌથી વધુ દુઃખી બન્યા. અરવલ્લીમાં પણ આકાશમાંથી માવઠું ત્રાટકતા ખેડૂતના જીવ અદ્ધર થઈ ગયા. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. સવારથી ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો પરેશાન થયા. ત્યારે બાવળામાં પણ વરસાદે તબાહી મચાવી. 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ પર નદી વહી. રોડ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી પણ ભરાતા જોવા મળ્યા હતા, જેથી લોકો પરેશાન થયા. પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું. અવરજવર કરતા લોકો અટવાઈ ગયા હતા. સોમનાથના ઉના શહેર અને ગ્રામ્યમાં પણ માવઠાએ ગાભા કાઢી નાખ્યા. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદ પડતા રોડ પાણી થયા હતા. ખેડૂતોની ચિંતા વધી હતી. કેસર કેરી, કઠોળ સહિતના પાકને નુકસાન થઈ ગયું હતું. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ બાજુ કોડીનાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. કોડીનાર, કડોદરા, બાવાના પીપળવા, માલશ્રમ, દેવળી, માલગામ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કઠોળ, કેસર અને તલ સહિતના પાકોને નુકસાન થયું. નર્મદાના રાજપીપળા સહિતના અનેક વિસ્તારોમાં માવઠાએ માજા મૂકી. વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં દોડધામ મચી. ખેતીના પાકને ભારે નુકસાન થયું. કેરીના પાકને પણ ભારે નુકસાન થયું. પંચમહાલ જિલ્લામાં પણ માવઠાનો પંચ જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ મંડાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાના લાખણી તાલુકાના હાલ પણ બેહાલ થયા હતા. જીતડામાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ભારે વરસાદના લીધે લગ્ન સિઝનમાં લોકો મુશ્કેલીમાં મુકાયા. ડાંગ જિલ્લામાં કમોસમી કહેર જોવા મળ્યો હતો. ચિચોડ અને બારમૈયાળ માળ ગામમાં ભારે વરસાદ મળતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું. અનેક વિસ્તારોના પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર પણ મળ્યા. બુધવારે ગોંડલમાં પણ ગાજવીજ સાથે માવઠું ત્રાટક્યું. સતત ત્રીજા દિવસે માવઠું આવતા રોડ પાણી થયા. ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. તો બુધવારે જૂનાગઢ પંથક પણ થયું જળબંબાકાર.
ભર ઉનાળે જૂનાગઢના બિલખાના રોડ પર કઈક આ રીતે નદી વહી. માવઠાએ જૂનાગઢ પંથકમાં એવી તબાહી મચાવી કે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢના બિલખા ગામમાં અનરાધાર વરસાદ વરસતા જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરની બજારોમાં પાણી વહ્યા હતા. કેટલાક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. વરસાદથી લોકોના જનજીવન પર અસર પહોંચી. તો જૂનાગઢ શહેરને પણ માવઠાએ બાંધમાં લીધું. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગિરનાર પર્વત, મોતીબાગ, કાળવા ચોક સહિતના વિસ્તાર પાણી થયા. પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની તોફાની ઇનિંગની શરૂઆત થઈ. જેતી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ તરફ વંથલી, ભેંસાણ, વિસાવદરમાં પણ માવઠાએ માઝા મૂકી. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા તલ, બાજરો, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાની થઈ. રસ્તા પર ધૂળની ડમરી ઉડી. આ સમય પવનને આડે જે આવ્યું તેને લેતું ગયું. દ્રશ્યોમાં દેખાય છે તે મુજબ હોર્ડિંગ્સ પણ ઉડવા લાગ્યા. લોકો પોતાને બચાવતા નજરે પડ્યા. તો સાસણમાં પણ સંકટ બનીને આફત ત્રાટકી. સાસણ ગીરમાં 1 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા સાસણની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. ડુંગળીનું હબ ગણાતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને આ વરસાદે પાયમાલ કરી નાખ્યા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં રાખેલ સફેદ ડુંગળીનો જથ્થો વરસાદ પડતા પલળી ગયો. ખેડૂતોએ પકવેલ મોંઘા ભાવની ડુંગળી પર પાણી ફરી વળ્યું. મહુવા યાર્ડમાં હજુ થોડા સમય પહેલા જ 3 લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ હતી. 2 લાખ થેલાની હરાજી થઈ ચૂકી હતી અને 1 લાખ થેલા સફેદ ડુંગળી પડતર હોવાથી વરસાદે બાજી બગાડી દીધી. ગીર સોમનાથ પંથકમાં પણ માવઠાએ તોફાની બેટિંગ કરી. વહેલી સવારથી કડાડેબાંગ વાદળો ઘેરાયા હતા અને સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો હતો. ગીર ગઢડાના ગીર જંગલ, નગડિયા, ધોકડવા, જસાધાર, નીતલી, વડલી, ઉગલા, અબાડા સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડતા રોડ ભીના થયા હતા. ધોરાજીમાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો. ધોરાજી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં મોટી મારડ, ભૂતવડ, તોરણિયા, સુપેડી સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. પહેલા ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી, પછી વરસાદ તૂટી પડ્યો, જેથી રસ્તા પર વરસાદી પાણી વહેવા લાગ્યા. આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા. વિદ્યાનગર રોડ પર પાણીમાં બંધ પડ્યા વાહનો. પેટલાદમાં બસ સ્ટેન્ડ પાસે ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા. ચિખોદરા ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન. મોરબી જિલ્લામાં વરસાદે જમાવટ કરી. હળવદ શહેરમાં કડાડેબાંગ વાદળો ઘેરાયા. મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો. બુટાવડા, લીલાપુર, ઘનશ્યામપુર, ટીકર સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ચિંતા પ્રસરી. તો અંબાજીમાં પણ સતત 3જા દિવસે વરસાદ વરસ્યો. દાંતામાં કરા સાથે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી. ઠેર ઠેર પાણી ભરાના દ્રશ્યો જોવા મળ્યા. તો ક્યાંક રોડ રસ્તા પર ગાબડા પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ખાડામાં આખી જેસીબી મશીન ગરકાવ થયું. શાસ્ત્રીનગર BRTS રોડનું હોવાનું સામે આવ્યું. પાલિકાની પોલ ચોમાસા પહેલા જ કમોસમી વરસાદમાં ખુલી. સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર ગાયત્રી મંદિર રોડની હાલત બદતર બની. 1.5 ઇંચ વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડ્યા. ગાયત્રી મંદિર રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા માર્ગ જોખમી બન્યો. આ તરફ માવઠું તારાજી લઈને આવ્યું. ગીર ગઢડાના ઉમેદપરા ગામે વીજળી પડી. ઉમેદપરા નાળિયેરીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું. કચ્છમાં પણ માવઠાએ કહેર મચાવ્યો. આખો દિવસ કડાડેબાંગ વાદળો ઘેરાયા બાદ સાંજ પડતા ઘાતક પવનો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તાર માંડવી અને નાના આશબિયા રાપર, ભીમાસર, ગેડી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો. અમરેલી પંથકમાં અનરાધાર માવઠું વરસાદે ખેડૂતોને રડતા કર્યા. અમરેલી પંથકમાં માવઠાએ માઝા મૂકી છે. વિફરેલું માવઠું અમરેલી પંથકમાં આફત બનીને ત્રાટકતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા. બાબરા પંથકમાં બીજા દિવસે પણ વરસાદ તૂટી પડ્યો હતો. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. સાવરકુંડલામાં પણ સંકટ બનીને આફત વરસી. સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. સાવરકુંડલામાં ભર બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો બાજડા, રામગઢ, વંડા, જીંજુડા અને ગોબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં છે. તબાહીના દ્રશ્યો રાજુલાના છે. રાજુલા પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો. છતડિયા, હિંડોરણા, ખાખબાઈ સહિતના ગામડામાં વરસાદ મુસીબત લઈને આવ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી. જાફરાબાદ દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ધારીમાં પણ માવઠાએ દબદબાટી બોલાવી. ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ધારી, ચલાલા, જર, મોરજર, વીરપુર, માધુપુર, હોડલી, ચતડિયા સહિતના ગામોમાં માવઠું ત્રાટક્યું હતું. અવિરત વરસાદને કારણે ખેતીપાક સાથે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે. બગસરામાં વરસાદે ચિંતા વધારી. બગસરા, મોટા મુંજિયાસર, હળિયાદ, નાના મુંજિયાસર, રફાડામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ખેતીના પાકને નુકસાનથી ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો.
આ બાજુ અમરેલી ખાંભા ગીર પંથકમાં બીજા દિવસે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. ખાંભા ગીરના તાતણિયા, ઉમરિયા, બોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા કેરી તેમજ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ છે. જગતના તાતને મોત સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સતાવી રહી છે. પાકિસ્તાન પર અડધી રાત્રે એર સ્ટ્રાઇક થઈ તો અમદાવાદમાં અડધી રાત્રે મેઘરાજાએ કરી સ્ટ્રાઇક. આખું અમદાવાદ ડૂબ્યું. પાકિસ્તાન પર મધરાતે ભારતે સ્ટ્રાઇક કરી તો મેઘરાજાએ અમદાવાદમાં પણ સ્ટ્રાઇક કરી ધબધબાટી બોલાવી. વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ધોધમાર વરસતા આખું અમદાવાદ ડૂબી ગયું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદીઓની સવાર પડી તો તેમનું શહેર ડૂબેલું હતું. કોઈ પણ વિસ્તાર હોય પરંતુ દ્રશ્યો તો એક સમાન જ જોવા મળ્યા. અમદાવાદમાં ઘાતક પવન સાથે મહાકમોસમી ખાબકેલા વરસાદથી ઓઢવનો વિસ્તાર પાણી થઈ ગયો. ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. વરસાદની આડમાં કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાથી અંબિકાનગર વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીની સાથે કેમિકલની નદીઓ વહેતી હતી. વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી પાણી ન ઉતરતા લોકો અટવાઈ ગયા હતા. તો ઓઢવના અન્ય વિસ્તારના હાલ પણ બેહાલ થઈ ગયા. ઓઢવ ફાયર સ્ટેશન પાસે BRTS રૂટ પાણીમાં ગરકાવ થયો. ભર ઉનાળે વરસાદી માહોલથી વાહન ચાલકો પરેશાન થયા. BRTS રૂટ પર પાણી ભરાતા બસો અવરજવર માટે બંધ કરાઈ. શહેરના પ્રહલાદનગરના હાલ પણ જોઈ લો. અહીં પણ જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખોબલા મોઢે વરસાદ ખાબકતા પ્રહલાદનગર રોડ પાણી થઈ ગયો. એટલું પાણી ભરાયું કે રોડ શોધવો પડે. ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડ્યું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા. લોકોને ઓફિસ ધંધાર્થે જવામાં મુશ્કેલી પડી રહી છે. નિકોલમાં પણ માવઠાની મનમાની જોવા મળી. અચાનક જ ખાબકેલા વરસાદે નિકોલના રોડ પર જાણે કે પૂર લાવી દીધું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. એક સાઈડનો રોડ તો બંધ થઈ ગયો હતો. રિક્ષાના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો પરેશાન થયા. આ બાજુ લાખો કરોડો રૂપિયાના જ્યાં મકાનો છે એ ગોદરેજ ગાર્ડન સિટી પણ ડૂબી ગયું. વરસાદે ધબધબાટી બોલાવતા ગોદરેજ ગાર્ડન સિટી પણ પાણી થઈ ગયું. ગોદરેજ ગાર્ડન સિટી ક્રોસ રોડથી ત્રાગડ જવાના રોડ પાણીમાં ડૂબી ગયા, જેથી વહેલી સવારે કામ ધંધે જતા લોકો અટવાઈ પડ્યા હતા. એએમસીની કામગીરી માત્ર કાગળ પર હોવાનું ખુલ્યું. હવે રાણીપમાં પણ માવઠાએ રાડ પડાવી દીધી. અહીં ધોધમાર આફત વરસતા રાણીપના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઉતરતા હાલાકી થઈ. ઓફિસ જતા લોકો પરેશાન થયા. બીજી તરફ અમદાવાદના અંડરબ્રિજ પણ આખા ડૂબી ગયા હતા. મકરબા અંડરબ્રિજ લગભગ આખું પાણીમાં ડૂબી ગયું છે. ભારે વરસાદથી અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હતો, જેથી બંધ કરવાની ફરજ પડી. વેજલપુર, જોહાપુરા SJ હાઈવે જતા લોકો અટવાઈ ગયા હતા. તો આ તરફ અમદાવાદના સૈજપુરના ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા. આ બાજુ મુશળધાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેમ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. શહેરના સાબરમતી ગાંધીવાસ વિભાગ 2 માં પાણી ભરાયા. કમર સુધી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર પડી. આ બાજુ નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો બાપા સીતારામ ચોક પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. જોકે વર્ષોથી આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવા લોકો મજબૂર બન્યા. કોપલના લોકો પણ વરસાદમાં ભરાઈ ગયા. મોડી રાતથી વરસાદ ખાબકતા કોપલ વિસ્તારમાં વિવિધ જગ્યાએ પાણી ભરાઈ ગયા. વહેલી સવારે અંધારપટ છવાઈ ગયો હતો. તો કર્ણાવતી ક્લબ રોડ પર પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા. ફૂટપાથ પાણીમાં ઢંકાઈ ગયો. તો સાણંદમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ પડતા આખું શહેર પાણી થઈ ગયું. ભારે વરસાદના કારણે ઠેર પાણી ભરાયા. સાણંદ બાવડા રોડ પાસેના પીપળ ગામ પાણીમાં ગરકાવ થયું. રોડ રસ્તા ઉપર 2 કિલોમીટર સુધી ઢીચણસમા પાણી ભરાયા, જેથી વાહન ચાલકો ફસાયા હતા. 72 કલાકમાં બેસી જશે ચોમાસું. ગુજરાતમાં હળવા પૂરની શક્યતા. ગુજરાતમાં 4 દિવસથી માવઠું તબાહી મચાવી રહ્યું છે. 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ છે. મોટાભાગના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે હજુ 5 દિવસ હળવા માવઠાની આગાહી કરી. બીજી તરફ ગુજરાતીઓ પૂર માટે તૈયાર રહેજો. ગુજરાતમાં હળવા પૂરની આશંકા છે. 9 જિલ્લામાં પૂરની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વડોદરા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પૂરની સંભાવના છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ ચોમાસાને લઈ મોટું અનુમાન વ્યક્ત કર્યું. 72 કલાકમાં ચોમાસું બેસી જશે. અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જશે. મધ્ય હિન્દ મહાસાગરમાં ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે. જોરશોરથી હવાના પ્રવાહ, વાદળોનું નિર્માણ છે. 10 મે ચોમાસું પહોંચે તો 70 વર્ષનો રેકોર્ડ તૂટશે. છેલ્લે 2008માં 10 મેના રોજ આંદમાન પહોંચ્યું હતું ચોમાસું. આંદમાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 22 મે છે. ત્યારે 13 મે સુધીમાં ચોમાસું બેસવાનું IMDનું અનુમાન છે. વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા કેળનો પાક થયો ઢેર. કેળાનો પાક થઈ ગયો ઢેર. જમીન પર નમી ગયો પાક. ખેતરોમાં કેળાનો વળી ગયો સોથ.
તબાહી અને પાક નષ્ટના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા પંથકના છે. અહીં કમોસમી વરસાદ ખાબકતા ખેડના ખેતરમાં તબાહી મચી ગઈ છે. ખેડના ખેતરમાં જાણે વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે. વાઘોડિયાના વ્યારા, તવરા, માળોધર, સાંગોડલ સહિતના ગામડામાં ખેતરોમાં બાગાયતી પાક બરબાદ થયો છે. કેળા ઝાડ પર આવી ગયા હતા, તેની લૂમો પણ ખેતરોમાં ખરી પડી હતી. ખેડૂતોની નજર સામે તેમની મહામહેનત પર પાણી ફરી વળ્યું. મહામહેનત તૈયાર કરેલો ખેડૂતનો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો. લાખો રૂપિયાની ખેત નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.